સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ ઘઉંના લોટની મસાલા પાપડી। તો ચાલો આપણે શરૂ કરીએ। તો મસાલા પાપડી બનાવવા માટે આપણે અહીંયા 2 વાટકી લોટ લઈશું। તો આપણે અહીંયા 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે। તો હવે આપણે ઘઉંના લોટને ચાળી લઈશું। ઘઉંના લોટને હંમેશા ચાળીને જ લેવાનો છે। તો ઘઉંનો લોટ આપણે 2 વાટકી અહીંયા ચાળી લીધો છે। તો હવે આપણે એમાં અડધી વાટકી આપણે અહીંયા રવો લઈશું। જો તમારી પાસે રવાની જગ્યા પર સોજી હોય તો તમારે મિક્સર જારમાં થોડો એને પીસીને આ રીતે ઝીણો કરી દેવાનો છે, કારણ કે અહીંયા રવો થોડો ઝીણો આવતો હોય છે અને સોજી થોડો મોટો આવતો હોય છે। તો એટલે આપણે અહીંયા અડધી વાટકી રવો લઈશું। તો આપણે રવો અહીંયા એટલા માટે એડ કર્યો છે કે આપણી પાપડી અહીંયા એકદમ સોફ્ટ બનશે। તો હવે આપણે એમાં મસાલા નાખીશું। તો હવે આપણે એમાં નાની ચમચી હળદર પાવડર નાખીશું, અડધી 1 ચમચી જીરું નાખીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું, 1 ચમચી વરિયાળી નાખીશું। વરિયાળીને તમારે અહીંયા થોડી વાટીને લેવાની છે, નહીં તો આપણે જ્યારે પણ પાપડી બનીશું ત્યારે આપણી પાપડી ફાટી જશે, એટલે આપણે અહીંયા થોડી વરિયાળીને વાટીને લીધી છે। તો હવે આપણે એમાં 1 ચમચી આમચૂર પાવડર નાખીશું। તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે આપણે 1 ચમચી અજમો લઈશું। અજમાને આપણે અહીંયા આ રીતે હાથમાં લઈશું ને હાથેથી આપણે ક્રશ કરી લઈશું। આ રીતે ક્રશ કરીને નાખવાથી અજમાનો સરસ સ્વાદ આવશે। તો હવે આપણે અહીંયા 2 ચમચી કસૂરી મેથી લીધી છે, એને આપણે હાથેથી ક્રશ કરીને નાખીશું। તો હવે આપણે અહીંયા 4 ચમચી જેટલું તેલનું મોણ ઉમેરીશું। પાપડીમાં અહીંયા તેલનો જ ઉપયોગ કરવામાં આવે છે। ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે અહીંયા ઘી પણ લઈ શકો છો। તો તમે અહીંયા તેલનું મોણ ઉમેરશો તો આપણી પાપડી સરસ ટેસ્ટી બનશે ઘી કરતાં, એટલે આપણે અહીંયા તેલનો ઉપયોગ કરીએ છીએ। તો આ રીતે આપણે બધું જ મિક્સ હાથેથી કરી લેવાનું છે। ત્યારબાદ આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને થોડો કડક લોટ બાંધી લેવાનો છે। આપણે અહીંયા ઢીલો લોટ પણ નથી રાખવાનો। તો લોટમાં મસાલા અને તેલ સરસ બધું આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આસાનીથી મુઠ્ઠી પણ વળે છે। તો આપણું અહીંયા પરફેક્ટ મોણ નાખેલું છે। 4 ચમચી મોણ આપણે અહીંયા પરફેક્ટ છે લોટમાં। તો આ રીતે એકદમ આસાનીથી મુઠ્ઠી વળી જવી જોઈએ। તમારે તેલ ઓછું પડે તો તમારે ફરીથી 1-2 ચમચી નાખી આપવાનું છે અંદર। તો હવે આપણે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને કડક લોટ બાંધી લઈશું। આપણે અહીંયા વધારે પડતો કડક પણ નથી બાંધવાનો, પણ અહીંયા થોડો આપણે કડક લોટ રાખવાનો છે। તો આપણી અહીંયા મસાલા પાપડી જે છે એકદમ સરસ બનશે। તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લેવાનો છે। તો લોટ આપણો અહીંયા બંધાઈ ગયો છે। તો હવે આપણે લોટને 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું, કારણ કે આપણે અહીંયા રવાનો ઉપયોગ કર્યો છે। રવો આપણો સરસ ફૂલી અને લોટ એકદમ સરસ સેટ થઈ જાય એટલા માટે હવે આપણે એને 15 મિનિટ ઢાંકીને રહેવા દઈશું। તો 15 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે લોટને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો રવો આપણો સરસ અહીંયા ફૂલી ગયો છે અને લોટ પણ આપણો અહીંયા સરસ સેટ થઈ ગયો છે। આપણે લોટને થોડો મસળી લઈશું। તો આપણે અહીંયા સરસ લોટને મસળી લીધો છે અને તમે જોઈ શકો છો આપણો અહીંયા કડક લોટ બાંધેલો છે। તો આ રીતનો આપણે અહીંયા કડક લોટ બાંધવાનો છે। તો હવે આપણે લોટમાંથી 2 લુવા કરી લઈશું। તો આપણે અહીંયા 1 લુવો કરી લીધો છે અને આપણે લુવો વણીએ ત્યાં સુધી આપણે બાકીનો જે બીજો લુવો છે એને ઢાંકીને રહેવા દેવાનો છે। તો આ લુવાને આપણે ઢાંકીને રહેવા દઈશું। તો હવે આપણે 1 લુવાને લઈ અને પાટલા ઉપર મૂકી અને વણી લઈશું। તો આપણે અહીંયા એક મોટી રોટલી વણી લીધી છે। તમે જોઈ શકો છો અહીંયા આ રીતની આપણે પતલી રાખવાની છે, બહુ જાડી નથી રાખવાની, તો જ આપણી પાપડી સરસ થશે। એટલે આ સાઈઝનો આપણે અહીંયા મોટી પાપડી વણી લેવાની છે। તો હવે આપણે અહીંયા એક કાંટાવાળી ચમચી લીધી છે, એને આપણે અહીંયા આ રીતે કાણા કરી લઈશું કે આપણે જ્યારે પાપડી તેલમાં તળીએ ત્યારે ફૂલી ના જાય, અને ફૂલી જશે તો તમારી પાપડી પોચી થઈ જશે, તો તમે વધારે સમય સુધી સ્ટોર નહીં કરી શકો। એટલે આપણે અહીંયા કાણા કરીને ત્યારબાદ જ આપણે એને એક વાટકીથી કટ કરીને એને તળવાની છે। તો આપણે અહીંયા રાઉન્ડ શેપ આપવા માટે મેં અહીંયા એક વાટકી લીધી છે। તમારી પાસે વાટકી આ રીતની ના હોય તો તમે ગ્લાસથી પણ કટ કરી શકો છો। તો હવે આપણે એને કટ કરી લઈશું। તો આ રીતનો આપણે એક રાઉન્ડ શેપ આપી દઈશું અને બધી જ આપણે પાપડીને કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા એકદમ સરસ કટ થઈ ગઈ છે।
તો આ રીતની આપણે વાટકી મૂકીને બધી જ પાપડીને કટ કરી લેવાની છે। તો હવે આપણે જે વધારાનો ભાગ છે લોટનો એ બધો જ આપણે ધીરે રહી અને કાઢી લઈશું। તો આપણે અહીંયા બધી જ પાપડીમાંથી વધારાનો લોટ કાઢી લીધો છે। તમે જોઈ શકો છો આપણી પાપડી અહીંયા એકદમ સરસ આપણી થઈ ગઈ છે। તેલ ગરમ કરવા મૂક્યું છે, એ તેલમાં આપણે તળી લઈશું। તો તેલ આપણે હંમેશા મીડિયમ ગરમ રાખવાનું છે, અહીંયા ફૂલ ગેસ પર નથી ગરમ કરવાનું। તો આપણી પાપડી જેમ જેમ તળાય તેમ તેમ આપણે એને પલટાવવાની છે। તો તમે જોઈ શકો છો પાપડી તળાઈને એની જાતે જ ઉપર આવી જાય છે। તો હવે આપણે એને પલટાવી લઈશું। તો આ રીતે બંને સાઈડ આપણે એને સરસ તળી લેવાની છે। તો તમે જોઈ શકો છો આપણી પાપડી એકદમ સરસ અહીંયા તળાઈ ગઈ છે। તો હવે આપણે એને કાઢી લઈશું। તો આ રીતે બધી જ પાપડીને તમારે તળી લેવાની છે। તો હું તમને બીજી વાર પણ અહીંયા બતાવી દઉં છું। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બીજી પાપડી પણ અહીંયા તળી લઈશું। તમારે મીડિયમ ગરમ તેલમાં જ તળવાની છે, ફૂલ ગેસમાં નથી તળવાની, નહીં તો તમારી પાપડી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહી જશે। એટલે તમારે મીડિયમ તેલ ઉપર તમારે અહીંયા પાપડીને તળવાની છે। તો હવે આપણે એને પલટાવી લઈશું। તો આ રીતે તમે મસાલો કરીને ઘઉંના લોટની પાપડી બનાવશો તો એકદમ સરસ ટેસ્ટી લાગશે। તો આપણી પાપડીનો કલર પણ બદલાઈ ગયો છે, સરસ તળાઈ ગઈ છે। તો હવે આપણે કાઢી લઈશું પાપડીને। તો એકદમ સરસ આપણી પાપડી અહીંયા તળાઈ ગઈ છે। તમે જોઈ શકો છો આપણી બધી જ મસાલા પાપડી તળાઈને તૈયાર છે। તો એકદમ આપણે ક્રન્ચી બની છે, જો એકદમ આસાનીથી તૂટી જાય છે। તો હવે આપણે મસાલા પાપડી ઉપર મસાલો છાંટીશું। મસાલા પાપડી ઉપર ચાટ મસાલો છાંટીશું। તો આ રીતે આપણે ચપટીથી આ રીતે મસાલો છાંટી લઈશું। તો હવે આપણે એની ઉપર કાશ્મીરી લાલ મરચું છાંટીશું। તમારે જે રીતે તમારે તીખું ખાવું હોય એ રીતે તમારે અહીંયા મરચાંનો ઉપયોગ કરવાનો છે। તો આ રીતે આપણે મસાલો છાંટી અને મસાલા પાપડી ખાઈશું તો એકદમ સુપર ટેસ્ટી લાગશે। તો આ મસાલા પાપડી તમે દિવાળી પર નાસ્તા તરીકે પણ બનાવી શકો છો। તો મારી આ રીતથી તમે મસાલા પાપડી બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।